हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મની આવર્તિતતાની અંદર આજે આપણું આ 10મું લેક્ચર છે। આ લેક્ચરની અંદર આપણે સમૂહના તત્વોમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે। છેલ્લા લેક્ચરની અંદર આપણે આવર્તના તત્વોમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે તેના વિશે ભણ્યા હતા। સાથે સાથે તેના અપવાદ પણ ભણ્યા હતા। દ્વિતીયક તૃતીયક આયનીકરણ એન્થાલ્પી વિશે પણ અભ્યાસ કર્યો હતો। પણ સમૂહ વિશેની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે। કેમ? તો તેના માટે આપણે લખીશું સમૂહ 1। સમૂહ 1 આલ્કલી ધાતુ તત્વો। આલ્કલી ધાતુ તત્વો જેની અંદર હતું લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, रुबिडियम, सीजियम અને फ्रांसियम। इलेक्ट्रॉन रचना थी He कम्प्लेट 2s1 અને इलेक्ट्रॉन रचना Ne कम्प्लेट 3s1। पोटेशियम ની इलेक्ट्रॉन रचना Ar कम्प्लेट 4s1। रुबिडियम ની इलेक्ट्रॉन रचना क्रिप्टॉन कम्प्लेट 5s1। जेनॉन कम्प्लेट 6s1 અને रेडॉन कम्प्लेट 7s1 છે। तो अहींया तमे जोई शको छो के अहींया आपणे समूहना तत्वनी अंदर उपरथी नीचेनी तरफ जता जईए तो तेनो मुख्य क्वोंटमांक n बराबर 3 नी किंमत शुं थाय? वधती जाय छे। परिणामे आपणे अहींया आ केंद्र छे, आ शुं छे? केंद्र। तो केंद्रनी फरते आ पहली कक्षा n बराबर 1, बीजी कक्षा n बराबर 2, तीजी कक्षा n बराबर 3, चौथी कक्षा n बराबर 4। तो n बराबर 1, n बराबर 2, n बराबर 3, n बराबर 4। तो तमे जोई शको छो के समूहमां आपणे जेम जेम उपरथी नीचेनी तरफ जईए तो लिथियमनो इलेक्ट्रॉन क्या हतो? 2s मां हतो, तो तेनुं अंतर आटलुं थयुं। सोडियम नो इलेक्ट्रॉन क्या है? 3s में। पोटेशियम नो इलेक्ट्रॉन केंद्र थी क्या है? 4s में। એટલે કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધતું જાય છે। પરિણામે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધતું જાય છે। ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે तो आकर्षण बल घटी जाए छे। एटले के जेड इफेक्ट असरकारक केंद्रीय वीजभार घटी जाए छे। अने बीजू तमे जोई शको छो के अहींया आपणे अंदरना भागमां शुं आवे? आंतरिक कोष आवे छे। शुं आवे छे? आंतरिक कोष। अने ए आंतरिक कोष अहींया आ रीते तेनी उपर कई असर करशे बेटा? शिल्डिंग असर करे। आंतरिक कोष आ रीते केंद्र अने बाह्य कोष पर शुं रचतुं होय? शिल्डिंग असर रचे। तो हवे आगळ वधीए तो 3s आगळ कोनुं शिल्डिंग आवशे? नियोननुं शिल्डिंग आवशे। शुं आवशे? आ रीते एनी एक शिल्डिंग असर थशे। એટલે અહીં समूहमां उपरथी नीचेनी तरफ जता स्क्रीनिंग असर, शिल्डिंग असरનું મૂલ્ય વધતું જાય છે। અને એ શિલ્ડિંગ અસર વધવાને કારણે કેન્દ્રનો અસરકારક જેડ ઇફેક્ટ છે એ જેડ ઇફેક્ટ આ ઇલેક્ટ્રોન ઉપર શું થાય? ઘટી જાય। આ ઇલેક્ટ્રોન ઉપર પણ ઘટી જાય। માટે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ઓછી મજબૂતાઈથી જોડાયેલા હોય છે। માટે ઇલેક્ટ્રોન સહેલાઈથી ત્યાંથી શું થઈ જાય? મુક્ત થતા હોય છે। એટલે અહીં સમૂહની અંદર આપણે જોઈ શકીએ કે રેડિયસ ત્રિજ્યા વધે છે। ત્રિજ્યા વધે એટલે એના મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે। મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધે તો બીજું આની અંદર શું વધતું જાય છે? શિલ્ડિંગ અસર વધે છે। શિલ્ડિંગ અસર વધવાને કારણે જેડ ઇફેક્ટ શું થાય? ઘટી જાય। અને જેડ ઇફેક્ટ વધવાને કારણે આયોનાઇઝેશન એનર્જી IE समूह माटे शुं थाय? घटती जाय छे। ओके,
તો આટલું યાદ રાખો. એટલે સમૂહ માટે આ નિયમિતપણે દરેક સમૂહમાં આવી ઘટના જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે જોયું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. પરિણામે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો જે છે તેનું કેન્દ્રથી અંતર પણ વધતું જાય છે. બીજું કે આંતરિક કોષ દ્વારા અહીંયા શિલ્ડિંગ અસર જોવા મળે કેન્દ્ર પર, અને આ શિલ્ડિંગ અસરકારક કેન્દ્રીય વીજભારની સરખામણીમાં શિલ્ડિંગ અસર અહીંયા વધુ મહત્વની બનતી જાય છે. માટે આપણે સમૂહ માટે આલેખ દોરીએ તો અહીંયા સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં કોની હશે? લિથિયમની, કારણ કે તેનું ઇલેક્ટ્રોન કેન્દ્રની ખૂબ જ નજીક છે, માટે તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ છે. પણ સમૂહમાં જેમ જેમ નીચેની તરફ આવશું તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સતત શું થાય છે? ઘટાડો થતો જાય છે. ઓકે, તો આ હતું આપણી આયનીકરણ એન્થાલ્પી વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. હવે આપણે આગળ જોઈશું ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોગેઇન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એફર્મિટી પણ કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોગેન પ્રાપ્તિ, આનો મતલબ શું થયો? કે જ્યારે કોઈ વાયુરૂપ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અને ઋણ આયન બને ત્યારે તે પ્રક્રિયાના એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર કહેવામાં આવે છે. જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે અને તે ઋણ આયન બને ત્યારે તે પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર એટલે કે ઇલેક્ટ્રોગેન એન્થાલ્પી કહેવામાં આવે છે. એટલે આ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી જે છે તે કોઈપણ તત્વનું ઋણ આયન બનવું તેને સરળતાથી સમજાવી શકે છે. જેમ ડેલ્ટા ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય જેને ડેલ્ટા EgH કહેવાય, જેમ તેનું મૂલ્ય વધારે ને વધારે ઋણ નેગેટિવ બનતું જાય, બરાબર? કેમ નેગેટિવ બને? કારણ કે અહીં ઇલેક્ટ્રો પ્રાપ્ત કરે ત્યારે કેટલાક તત્વો મોટા ભાગે ઉષ્માનું શું કરે? ઉત્સર્જન, અને ઉત્સર્જિત થતી ઉર્જાને તમે નેગેટિવ વડે દર્શાવો છો, ઋણ નિશાની વડે, અને એ ઉષ્માક્ષેપક છે. એટલે જેમ ઉષ્મા વધુને વધુ ઉત્સર્જિત થશે તેમ ડેલ્ટા EgH વધુને વધુ ઋણ બનશે, અને જેટલો વધુ ઋણ હશે તેટલું તે સહેલાઈથી ઋણ આયન બનાવી શકે છે. તો ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું? કે જ્યારે વાયુરૂપ તટસ્થ પરમાણુ X એક ઇલેક્ટ્રોન દાખલ થઈ ઋણ આયન બને ત્યારે એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા EgH કહેવામાં આવે છે. અને આ એન્થાલ્પી ફેરફાર દર્શાવે છે કે પરમાણુ કેટલી સરળતાથી ઇલેક્ટ્રોન સ્વીકારીને ઋણ આયન બનાવી શકે છે. તો અહીંયા આપણે લખીએ કે ડેલ્ટા X ગેસ પ્લસ ઇલેક્ટ્રોન gives X ગેસ માઇનસ. તો અહીંયા આપણને જે ડેલ્ટા EgH મળે છે તેની કિંમત 2 હોઈ શકે, પ્લસ ઓર માઇનસ. કેટલી મૂલ્ય હોઈ શકે? 2. પ્લસ બી હોઈ શકે અને માઇનસ બી હોઈ શકે. તો બેટા કયા તત્વો એવા છે કે જે સહેલાઈથી ઋણ આયન બનાવી શકે? તો આવર્ત કોષ્ટક આખું આપણે ભણી ગયા, તેમની ઇલેક્ટ્રોન રચના પણ ભણી ગયા. જે તત્વને અષ્ટક પૂર્ણ કરવા માટે ઓછામાં ઓછા ઇલેક્ટ્રોનની જરૂર પડે તેની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ બનતું હોય છે. તો આપણે અહીંયા કહ્યું કે ડેલ્ટા EgH પ્લસ ઓર માઇનસ હોય છે. એટલે કે અહીંયા પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાની પ્રક્રિયા ઉષ્મા કઈ હોઈ શકે? ઉષ્મા ક્ષેપક હોઈ શકે અથવા ઉષ્મા શોષક હોઈ શકે. તે તત્વના સ્વભાવ ઉપર હોય છે. કયા તત્વનો સ્વભાવ એવો છે કે તે ઉષ્મા ક્ષેપક હોય? કયા તત્વનો સ્વભાવ એવો છે કે તેનો ઉષ્મા શોષક સ્વભાવ હોય છે? તો અહીંયા સામાન્ય રીતે મોટા ભાગના તત્વો જ્યારે ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન કરતા હોય છે,
પણ કયા તત્વો ઉર્જાનું ઉત્સર્જન નથી કરતા આપવી પડે છે તે પણ હું તમને સમજાવીશ. તો અહીંયા આને કહેવાય ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી, અને ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? મોટા ભાગે ઋણ હોય છે. સમૂહ 17, સમૂહ 17 ની અંદર આપણે હેલોજન તત્વોની વાત કરીએ તો તે સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ધરાવતા હોય છે. સમૂહ 17 માટે ડેલ્ટા EGH નું મૂલ્ય વધારે ઋણ હોય છે. એનું રીઝન શું? તો સમૂહ 17 ની તમે ઇલેક્ટ્રોન રચના બાહ્ય કોષની જાણો છો. તેની ઇલેક્ટ્રોન રચના છે NH2NP5 છે. હવે NH2NP5 તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 7 ઇલેક્ટ્રોન થયા. હવે સમૂહ 17 ની અંદર NH2NP5 તેને ઉમદા વાયુ જેવી રચના મેળવી છે. કયા વાયુ? ઉમદા વાયુ. ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના NH2NP6 છે. તો ઉમદા વાયુ જેવી રચના મેળવવા માટે કેટલો ઇલેક્ટ્રોન ખૂટે છે? માત્ર ને માત્ર એક જ. માટે આ તત્વોની અંદર આપણે એક ઇલેક્ટ્રોન સહેલાઈથી દાખલ કરીને કોના જેવી રચના મેળવી શકાય? ઉમદા વાયુ જેવી રચના મેળવી શકાય છે. માટે સમૂહ 17 ના તત્વોની ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ હોય છે. એમસીક્યુમાં પૂછે કે આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી કયા સમૂહની? તો આવર્ત કોષ્ટકની અંદર સૌથી વધુ ઋણ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી સમૂહ 17 ની હોય છે. ક્લિયર? કારણ કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના તે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. ઓકે, તો આ હેલોજન તત્વોની વાત કરી તો હેલોજન તત્વોની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય તો ડેલ્ટા EGH કેવું હોય? ઓલવેઝ નેગેટિવ, ઋણ જ હોય. પણ ઉમદા વાયુની વાત કરીએ તો ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચના કઈ છે? NH2NP6 છે. સંપૂર્ણપણે ભરાયેલી છે. એક્ઝામ્પલ તરીકે સમજો કે નિયોન, નિયોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. ઓકે, હવે મારે આને ઋણ આયન બનાવવો હોય તો આ તો 2p6 ભરાઈ ગયું, n બરાબર 2. તો મારે Ne- બનાવવો છે. તો Ne- બનાવવા માટે નવો ઇલેક્ટ્રોન આવશે. તો તે 1s2 2s2 2p6 અને તે 3s1 માં જશે. અને તે ક્યાં જશે? 3s1 માં જશે. શક્તિ સ્તર ચેન્જ થઈ ગયું. પહેલા ઇલેક્ટ્રોન ક્યાં હતા? નિયોનના. તો નિયોનના સંયોજકતા ઇલેક્ટ્રોન n બરાબર 2 માં હતા. પણ Ne- બનાવવા જવું તો ઇલેક્ટ્રોનને ક્યાં મૂકવો પડે? નવા શક્તિ સ્તરમાં. એ પણ કેવા? ઊંચી ઉર્જા ધરાવતા શક્તિ સ્તરમાં. અને જ્યારે ઋણ આયન બનાવતી વખતે યાદ રાખજો, ઋણ આયન બનાવતી વખતે મેળવેલો ઇલેક્ટ્રોન જો ઊંચા શક્તિ સ્તરમાં દાખલ થાય તો તે સ્પીસીઝ ઋણ આયન એ ખૂબ જ અસ્થાયી હોય છે. કેવો હશે? અસ્થાયી હોય છે. એટલે Ne- બનાવ્યો ખરો, પણ તે Ne- કેવો બનશે? અસ્થાયી બને. હવે સિમ્પલ વસ્તુ એ, નાના ઘરમાંથી મોટા ઘરમાં લઈ જવા માટે, દાખલ કરવા માટે બહારથી ઉર્જા આપવી પડે છે. બહારથી ઉર્જા શું કરવી પડે? આપવી પડે છે. માટે અહીંયા આપણે કહીએ છીએ કે નિયોન માટેની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું છે? ધન છે. આ જ રીતે સરસ મજાનો એ ટોપિક કે Be બેરિલિયમ. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે. તો આ પણ એમસીક્યુમાં યાદ રાખજો. હવે હું Be- બનાવીશ તો એક ઇલેક્ટ્રોન ઉમેરાયો. કેટલા ઇલેક્ટ્રોન થયા? 4 હતા અને એક મેળવ્યો, 5 થયા. તો પાંચમો ઇલેક્ટ્રોન જે છે તે પાંચમો ઇલેક્ટ્રોન બેટા ક્યાં જશે? 2p1 માં જશે. અને તમે શક્તિક્રમ જાણો છો કે 2s લેસ ધેન 2p છે. એટલે બેરિલિયમમાંથી Be- આયન બનાવવા માટે ઇલેક્ટ્રોનને ઉર્જા આપવી પડે છે. અને એ ઇલેક્ટ્રોન ઉર્જા આપીએ પછી તે ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી 2p કક્ષકમાં જાય છે. કઈ કક્ષકમાં જાય છે? 2p માં. માટે Be- તે પણ કેવો બને? અસ્થાયી. શક્ય નથી. આ જ પ્રમાણે Mg ની વાત કરું. ચલો,
Mg ની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 છે. અરે હા, Mg 3s2 છે. કઈ ઇલેક્ટ્રોન રચના? 3s2. આ 3s2 છે. હવે હું Mg માઇનસ બનાવવા જાઉં તો ઇલેક્ટ્રોન ક્યાં જવાનો? તો Mg માઇનસ બનાવીએ તો ઇલેક્ટ્રોન 3p1 માં જાય. અને તમે જાણો છો કે 3s લેસ ધેન 3p. ઇલેક્ટ્રોન કયા સ્તરમાં ગયો? ઊંચા ઉર્જા સ્તરમાં. એટલે આ બધા અપવાદ છે, MCQ માટે ખાસ યાદ રાખજો. આવર્ત કોષ્ટકની અંદર ઉમદા વાયુઓ ક્યારે શક્ય ઋણ આયન બનતા નથી. અને MCQમાં મૂકી દે કે નીચેનામાંથી કઈ સ્પીસીઝ અસ્થાયી છે? તો બધા જ ઉમદા વાયુ નેગેટિવ હોય, અસ્થાયી. બીજું Be એ પણ અસ્થાયી, મેગ્નેશિયમ તે પણ અસ્થાયી ઋણાયન બનતો હોય છે. એટલે આ બધાને ઋણાયન બનાવવા માટે બહારથી ઉર્જા આપવી પડે. માટે આ તત્વો માટે ઇલેક્ટ્રોગેન એન્થાલ્પીનું મૂલ્ય ધન મળતું હોય છે. તો ચલો, કારણ કે અહીંયા મુખ્ય શક્તિ સ્તર પછી ઉમદા વાયુની વાત કરીએ તો મુખ્ય શક્તિ સ્તર પછી ના આપણે ઊંચા શક્તિ સ્તરની અંદર ઇલેક્ટ્રોનને દાખલ કરીએ છીએ, પરિણામે આપણને એ અસ્થાયી ઇલેક્ટ્રોન રચના મળે. માટે ઉમદા વાયુ ક્યારે ઋણાયન બનતા નથી. ઓકે, તો આવર્તમાં ડાબાથી જબા તરફ જતા ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય એ હંમેશા ઋણ થતું જાય છે. શું થતું જશે? ઋણ થતું જશે. કેમ? આપણે ઉદાહરણ લઈ લઈએ. બીજો આવર્ત. કયો આવર્ત લઈશું આપણે? બીજો આવર્ત. તો બીજા આવર્તની ઇલેક્ટ્રોન રચના શું છે? તો બીજા આવર્તના તત્વો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 1s2 2s2 1s2 2s2 2p1 1s2 2s2 2p2 1s2 2s2 2p3 1s2 2s2 2p4 1s2 2s2 2p5. પરમાણુ ક્રમાંક 3 4 5 6 7 8 અને 9. તો તમે જોઈ શકો છો આવર્તની ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણો પરમાણુય ક્રમાંક Z વધતો જાય છે. શું વધતો જાય? Z. Z મતલબ શું વધ્યો? કેન્દ્રીય અસરકારક ધન વીજભાર. પરંતુ ઇલેક્ટ્રોન એ બાહ્ય કક્ષામાં દાખલ થાય છે અને બાહ્ય કક્ષામાં n બરાબર 2 કેવો છે? અચળ છે. n ની કિંમત વધતી નથી. તો આગળ શીખી ગયા કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા પરમાણુના કદમાં શું થાય? ઘટાડો થાય. એટલે કે અહીંયા ત્રિજ્યાનું મૂલ્ય ઘટતું જાય છે. ત્રિજ્યાનું મૂલ્ય ઘટે તો કદ પરમાણુનું નાનું બને. કદ નાનું બને તો નાના કદમાં ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક પહોંચી જાય અને પરિણામે તે સહેલાઈથી ઇલેક્ટ્રોન મેળવી શકે છે. કારણ કે અહીંયા આપણી જે શિલ્ડિંગ અસર બનતી હોય છે, શિલ્ડિંગ અસર એ ખૂબ જ નિર્બળ હોય છે, પરંતુ તેનો Z ઇફેક્ટ વધુ હોય છે. અને Z ઇફેક્ટ વધુ હોય તો તેના ડેલ્ટા EGH નું નેગેટિવ મૂલ્ય કેવું બને? વધારે. માટે ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય આવર્તમાં ડાબાથી જબા તરફ જતા એ વધુ ઋણ થતું જાય છે. ઓકે, સમજણ પડી ગઈ? તો ચલો આના મુદ્દા જોઈ લઈએ. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. બીજો મુદ્દો, નાના કદમાં ઇલેક્ટ્રોન જોડાવું સરળ બની જાય છે. ત્રીજો મુદ્દો, દાખલ થતા ઇલેક્ટ્રોન એ ધન વીજભારિત કેન્દ્રની નજીક હોય છે. માટે તેમની ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય શું થતું જાય? વધુ ઋણ બનતું જાય. તો આપણે અહીંયા જોઈ શકીએ બીજા આવર્ત માટે લિથિયમ, બેરિલિયમ. જો બેરિલિયમમાં શું થયું? ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી ઘટી. એકદમ સડનલી કેવી આવી? નીચે આવી. તો ધન તરફ ગઈ. કઈ તરફ ગઈ? ધન તરફ. જો શૂન્ય તરફ આવે, માઇનસમાંથી. કેમ?
શીખવાડી દીધું, કારણ કે Be માઇનસ કઈ ઇલેક્ટ્રોન રચના બનાવે 2s2. હવે ઋણ આયન બનાવો તો ઇલેક્ટ્રોન ક્યાં જવું જોઈએ 2p માં. 2p ઊંચું શક્તિ સ્તર, ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક માટે તે ધન તરફ જશે. પછી બોરોન તરફ ઋણ, કાર્બન ઋણ અને નાઇટ્રોજનમાં સડનલી પાછી ઘટી જશે. એનું કારણ શું થશે? એનું કારણ પણ સેમ. તો એનું કારણ છે અહીંયા નાઇટ્રોજન માટેનું સમજી લો. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p3 છે. હવે 2s કક્ષક તો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે અને p કક્ષક ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ. નાનું ઘર છે 3 BHK. કેટલા વારનું મકાન છે? 80 વારનું અથવા તો 70 વારનું મકાન. 70 વારના 3 BHK ના મકાનની અંદર ઓરડા કેવા હોય? નાના નાના હોય. નાના ઓરડાની અંદર દરેકમાં એક એક ઋણ આયન શું કર્યો? ગોઠવી નાખ્યો છે ઇલેક્ટ્રોન. હવે એક નાનો રૂમ હોય, એક બેડ રાખી શકાય તેટલો. હવે એની અંદર પાછું કહે કે ભાઈ તમે એક બીજો લઈ લો ને અંદર, તો ના પાડે. કેમ? કારણ કે નવો જે ઇલેક્ટ્રોન દાખલ થશે એ નવા થતા દાખલ થતા ઇલેક્ટ્રોન ઉપર અહીંયા શું ચાલુ થશે? અપાકર્ષણ બળ લાગશે. શું લાગશે? અપાકર્ષણ બળ. n બરાબર 2 છે. કદમાં નાની પરમાણુય કક્ષક છે અને નાની પરમાણુય કક્ષકની અંદર 3 માં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય, પરિણામે ચોથો મૂકવા જતા શું થશે? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ બળ વધી જશે. માટે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી સડનલી એકદમ ઘટી જાય. તો નાઇટ્રોજન શું છે? તો યાદ રાખજો, નાઇટ્રોજન n-2 આ શક્ય નથી, પણ n-3 શક્ય છે. આ પાછા એવા વ્યવહારવાળા છે કે ભાઈ દરેકના આમાં શું થાય કે 3 રૂમ હોય, 3 રૂમમાં એક લાલભાઈ, પોપટભાઈ ને મગનભાઈને મૂકી દીધા. પછી છગનભાઈને લાવીએ તો લાલભાઈ કે ભાઈ તું જઈ મગનભાઈના જોડે જા, કે છગનભાઈના જોડે, પોપટભાઈના જોડે જા. એને શું કે ધક્કા મૂકી કરીને અલગ અલગ ફેરવે. કેમ? પોતાના ઘરમાં એને સાચવવો નથી. પણ બાપા એમ કે ચલો ભાઈ મગન છગન ત્રણેયના રૂમમાં એક એક ભાઈ ગોઠવાઈ જાઓ, તો ચૂપચાપ 3 જણા સહન કરીને બીજા આવનારા 3ને પણ સાચવી લેશે. તો અહીંયા n-3 શક્ય બને, પણ n-2 શક્ય નથી. આ નાની નાની વસ્તુઓ MCQ માટે, નીટ માટે ખૂબ જ અગત્યની બને છે. પછી ઓક્સિજન ટોપ ઉપર ફ્લોરિન. ફ્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ વધુ હોય. અને જો આ નિયોનમાં એકદમ સડનલી ઘટીને કેવી બની ગઈ ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી? ધન બની ગઈ. કેમ ધન બની? કારણ કે ઇલેક્ટ્રોનને આપણે ખૂબ જ ઊંચા શક્તિ સ્તરમાં નાખીએ છીએ ઋણ આયન બનાવવા માટે, ત્યારે ઉર્જા આપવી પડી. ઓકે, તો આવર્ત વિશે તમને કમ્પ્લીટ સમજણ પડી ગઈ. હવે આપણે સમૂહ વિશે. સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા અહીંયા ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું ઋણ બનતું જાય છે. કેમ? તો આપણે જોઈ લઈશું સમૂહ. ચલો આપણે જોઈશું સમૂહ 17. આપણે તો સમૂહ 17 જ લેવો પડે, કારણ કે ઋણ સૌથી વધુ એ છે. સમૂહ 17 હેલોજન તત્વો: ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એટી. તો આપણે ફક્ત બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લઈએ તો 2s2 2p5, આની બાહ્યતમ 3s2 3p5, 4s2 4p5, 5s2 5p5, 6s2 6p5. આ જ પ્રમાણે સમૂહ 16 લઈએ આપણે. આ જ પ્રમાણે આપણે લઈશું સમૂહ 16. સમૂહ 16 એટલે ઓક્સિજન. સમૂહના તત્વો, અથવા તેનું બીજું એક પ્રચલિત નામ છે ચાલ્કોજન. બરાબર, યાદ છે ને? ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો. તો આની ઇલેક્ટ્રોન રચના 2s2 2p4, સલ્ફર 3s2 3p4, સિલિકોન 4s2 4p4, ટેલ્યુરિયમ 5s2 5p4, 6s2
6p4. તો તમે બંને ઇલેક્ટ્રોન રચનાનો અભ્યાસ કરો તો તમને માલુમ પડે છે કે અહીંયા n ની કિંમત સતત બંનેમાં શું થતી જાય છે? વધતી જાય છે. એટલે કે રેડિયસ વધતી જાય. રેડિયસ વધતી જાય એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધે, મુખ્ય ક્વોન્ટમાંક વધવાને કારણે. બીજું, આંતરિક કોષ જે પણ હશે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન, તેના દ્વારા તેની ઉપર શું લાગશે? શિલ્ડિંગ અસર લાગશે. એટલે સમૂહ માટે શિલ્ડિંગ અસર કેવી હોય? વધારે હોય. માટે આપણો અસરકારક ઝેડ ઇફેક્ટ શું થશે? ઘટી જાય. અને ઝેડ ઇફેક્ટ ઘટે તો આકર્ષણ ઘટવાથી ડેલ્ટા EGH બરાબર લો હોય છે. કેવો હોય? ઓછો ઋણ હોય છે. કેવો બનશે? ઓછો ઋણ બનતો હોય છે. ઓકે, તો આ થયું આપણે સમૂહ માટે. એટલે આપણે એમ કહી શકીએ કે સમૂહ 17 ની અંદર ફ્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ડેલ્ટા EGH વધારે ઋણ હોય, હાઈ નેગેટિવ હોય. બરાબર, એ જ પ્રમાણે આની અંદર ડેલ્ટા EGH વધારે હાઈ નેગેટિવ કોણ હોય? તો વધુ ઋણ હશે ઓક્સિજન. પણ અહીંયા પણ બે અપવાદ બને છે. આ બંનેમાં શું છે? અપવાદ. સમૂહ 17માં સૌથી હાઈએસ્ટ ઋણ ઇલેક્ટ્રોનેગેટિવિટી કોની છે? ક્લોરિનની. અને સમૂહ 16માં સૌથી વધુ ઋણ નેગેટિવ કોની છે? તો સલ્ફરની. કેમ આવું છે તેના વિશે હવે આપણે જોઈશું. તો સમૂહમાં કહ્યું કે R વધે તો પરમાણુય કદ વધે, પરિણામે દાખલ થતા ઇલેક્ટ્રોનનો કેન્દ્રથી અંતર વધતું જાય. પણ અપવાદ છે. ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય છે. કોનું વધારે ઋણ? તો વધારે ઋણ કહે છે ક્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી. કેમ? હમણાં જ ઉદાહરણ આપીને સમજાવતો બેટા કે ફ્લોરિન જે છે બરાબર, એ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 2s2 2p5. S કક્ષક તો ઇલેક્ટ્રોનથી શું છે? સંપૂર્ણ ભરાયેલી. P કક્ષક તો P ની અંદર અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા એક ઇલેક્ટ્રોન અને એક અહીંયા ઇલેક્ટ્રોન. બરાબર. ક્લોરિન તો ક્લોરિનની ઇલેક્ટ્રોન રચના 3s2 3p5. હવે ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ ઋણ આયન બનાવવું. ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ ઋણ આયન બનાવવું. તો ઋણ આયન બનાવીશ ત્યારે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અહીંયા આવશે નેગેટિવ. સોરી, વધારાનો મૂક્યો તો આ ઇલેક્ટ્રોન વધારાનો દાખલ થયો. પણ તે દાખલ થતો ઇલેક્ટ્રોન કયા કોષમાં ગયો? n બરાબર 2 માં ગયો. જ્યારે ક્લોરિનમાંથી ક્લોરાઇડ ઋણ આયન બનાવીશ ત્યારે તે ઇલેક્ટ્રોન એ n બરાબર 3 માં જશે. ક્યાં જશે? n બરાબર 3 માં. અને તમે જાણો છો કે આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ n બરાબર 1 છે અને આ n બરાબર 2 છે. જ્યારે ક્લોરિન માટે જોઈએ તો આ n બરાબર 1, n બરાબર 2 અને ક્લોરિન માટે n બરાબર 3. દેખીતી રીતે n બરાબર 2 નું કદ નાનું છે. હવે નાના ઘરની અંદર 3 BHK માં નાનું 3 BHK હોય 65 વારનું, હવે એ નાના 3 BHK માં આ વધારાનો ઇલેક્ટ્રોન દાખલ કરીશું તો ત્યાં ગીચતા વધી જશે. પરિણામે આ ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ વધુ લાગે. અપાકર્ષણ બળ વધુ લાગશે. ઋણ આયન બનશે ખરો, ઉર્જા મુક્ત પણ કરશે, પણ જેટલો ફાસ્ટ ઋણ આયન બનવો જોઈએ તેટલો ફાસ્ટ ઋણ આયન F- બને નહીં. કેમ? કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન n બરાબર 2 કક્ષામાં જાય અને આ 2p કક્ષક એ નાની હોય છે કદમાં. હવે નાના કદમાં 6 ઇલેક્ટ્રોન ભરતા ત્યાં અપાકર્ષણ બળ વધી જાય છે. માટે અહીંયા ફ્લોરિનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી ઓછી છે.
જ્યારે ક્લોરીનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પી વધુ છે. હવે તો સમજાવવાની જરૂર નથી, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન 3p માં જાય છે. 3p કક્ષકનું કદ 2p કરતાં મોટું છે. બરાબર, સિમ્પલ. અહીંયા 6 ઇલેક્ટ્રોન મૂકવા જઈએ આપણે. બરાબર, કેટલા ઇલેક્ટ્રોન? 6. 1 2, ચલો આ ક્યાં, ચલો 1 2 3 4 5 અને 6. તો ઇલેક્ટ્રોનનું અંતર કેવું છે? ઓછું. અપાકર્ષણ વધી જાય. જ્યારે અહીંયા 1 3 4 5 6 અંતર કેવું થયું? વધી ગયું. માટે અપાકર્ષણ બળ ઇલેક્ટ્રોનનું અહીંયા કેવું લાગશે? ઓછું લાગશે. અને 3p માં અપાકર્ષણ ઓછું હોવાથી તેમાં નવો ઇલેક્ટ્રોન દાખલ કરવો ખૂબ જ સહેલો બની જાય. કેવું બની જાય? ખૂબ જ સહેલું. માટે ક્લોરીનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. કોના કરતા? ફ્લોરીન કરતા. ઓકે, કમ્પ્લીટ સમજણ પડી ગઈ? ઓકે, તો હવે એનો આલેખમાં આ ફ્લોરીન છે. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન, આયોડીન અને એટી. તો આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ફ્લોરીન કરતાં ક્લોરીનની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ છે. આનું 330 જેટલું છે, તો આનું 350 માઇનસ જેટલું હોય છે. આવો જ અપવાદ આપણને ક્યાં જોવા મળે છે? ઓક્સિજનમાં. બરાબર, ઓક્સિજન કરતાં સલ્ફરની ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. કોનું ઇલેક્ટ્રોપ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે? સલ્ફરનું. કેમ? કારણ કે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના હમણાં શીખવાડ્યું 2s2 2p4 છે. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના 3s2 3p4 છે. તો આ n બરાબર 2 છે, જ્યારે આ n બરાબર 3 છે. એટલે અહીંયા ઓક્સિજન માટેની વાત કરીએ તો ઓક્સિજનમાં n બરાબર 2 કદ નાનું છે, જ્યારે સલ્ફરની અંદર n બરાબર 3 છે, એટલે કદ મોટું છે. બરાબર, કદ કેવું છે? મોટું છે. કદ મોટું હોવાને કારણે ધારો કે અહીંયા 4 ઇલેક્ટ્રોન 1 2 3 અને આ 4. હવે આની અંદર બીજા 2 ઇલેક્ટ્રોન બહારથી શું કરે છે? એન્ટર કરવા છે. તો ગીચતા ઇલેક્ટ્રોનની વધી જાય. માટે અપાકર્ષણ બળ વધી જાય. એટલે યાદ રાખો કે સ્વીકારે ખરો ઓક્સિજન -2 ની શક્યતા ઓછી, પણ ઓક્સિજન -2 કેવું બને? ઝડપી બને. કેમ? અષ્ટક પૂર્ણ કરી નાખે માટે. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન મૂકે, તો 4 ઇલેક્ટ્રોન મૂકે સલ્ફરના પીમાં, તો તેમની વચ્ચે ડિસ્ટન્સ કેવું છે? વધારે છે. માટે આવનાર ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ કેવું લગાડે? ઓછું લગાડશે. અપાકર્ષણ બળ કેવું લગાડશે? ઓછું લગાડશે. તો આ ટોપિક ખાસ અગત્યનો હતો. સ્કૂલની એક્ઝામ માટે પણ મોસ્ટ આઈએમપી છે, પ્લસ નીટ અને જી માટે તો ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. હવે આપણે આગળ નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ઋણતા વિશે ભણીશું. અને વિદ્યુત ઋણતા ખૂબ જ અગત્યનો ટોપિક છે. 11 અને 12 સાયન્સનું ટોટલી ઓર્ગેનિક ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા ઉપર આધારિત છે. જો તમને વિદ્યુત ઋણતા કમ્પ્લીટ સમજ આવશે તો તમે આગળના MCQ 12 સાયન્સની અંદર પણ સોલ્વ કરી શકશો. ઓકે.